નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વાઘોડિયા બેઠક પરથી કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવાર કનુ ગોહિલને ઉતાર્યા છે. ત્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના ક્ષત્રિય ઉમેદવાર વિરુદ્ધ કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર વચ્ચે જંગ જામશે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરી છે. વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય વિરુદ્ધ ક્ષત્રિયોનો જંગ જામશે. કોંગ્રેસે વાઘોડિયા બેઠક પર ક્ષત્રિય ઉમેદવારને ઉતાર્યા છે. વડોદરા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કનુ ગોહિલની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. અગાઉ કનુ ગોહિલ પૂર્વ સરપંચ અને તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે. 2001 થી તે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કનુ ગોહિલે જણાવ્યું કે વાઘોડિયામાં ગાયોના પ્રશ્નો સતત લોકોને પરેશાન કરી રહ્યા છે. પીવાના પાણીને લઈને પણ પ્રશ્નો છે. ત્યારે આ તમામની વચ્ચે સ્થાનિક ઉમેદવાર તરીકે મારી પસંદગી થતા વાઘોડિયાની જનતાને પોતાના ઉમેદવાર મળ્યા છે. એ એમની રણનીતિથી લડશે, અમે અમારી રણનીતિથી લડીશું. અમારી પાછળ પૂરી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. તમે જુઓ, રાતે 8 વાગે જાહેરાત થઈ ત્યાર પછીના સ્થાનિક લોકોનો એટલો બધો ઉમળકો છે કે છેલ્લા 25-30 વર્ષથી જે અમને ટિકિટ મળી છે, સ્થાનિકની ટિકિટ મળી છે, એ લોકોને એમ છે કે સ્થાનિક માણસને ટિકિટ મળે તો બધા અમે એમની સાથે. લોકોના વર્ષો જૂની એક માંગ હતી, એ માંગ આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે અમને ટિકિટ આપીને પૂરી કરી છે. એટલે મારા ઠેકેદારો, મારા કાર્યકરો, મારા મતદારોને અતિ ઉમંગ આવી ગયો છે કે અમારાથી બનતી તનતોડ મહેનત કરી અને અમે કોંગ્રેસને ભવ્ય વિજય મેળવીશું, એવી બધાની તમન્ના છે. કેટલા લીડથી જીતવાની આશા રાખો છો? જો ના આવે બહુ આગળ કે જીતીશું અમે, એ અમને પાકો ભરોસો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મધુશ્રી વાસ્તવે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. ગત ચૂંટણીમાં ભાજપમાંથી છૂટા પડી અપક્ષ તરીકે ચૂંટણી લડેલા પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે કોંગ્રેસે ટિકિટ આપે તેવી માંગ કરી હતી. કેમેરામેન નવનીત પરમારની સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.